હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે ચેનલ ઉપર દરરોજ આવા જીકેના વિડીયો જે છે આપણે લઈને આવીએ છીએ। મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર જે છે આવા જીકેના વિડીયો તમને જોવા મળે છે। મિત્રો અગાઉ આપણે જે છે 200 માર્કનું મોડેલ પેપર પણ મૂક્યું હતું। હવે જે છે આપણે બીજું મોડેલ પેપર જે છે એ પણ લઈને આવવાના છીએ, તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, બાયોગેસ વિશે સાચા વિધાનો જણાવો। મિત્રો અહીંયા બાયોગેસ વિશે વિધાનો આપેલા છે, સાચા છે કે ખોટા આપણે જણાવવાના રહેશે। જોઈએ આપણે તેમાંથી નીંદણ મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે। બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે। બાયોગેસ રસોઈ બનાવવામાં ઉપયોગી છે। મિત્રો અહીંયા આપેલા જે છે વિધાનો ત્રણેય સાચા આપેલા છે। ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। બાયોગેસ જે છે એમાંથી નીંદણ મુક્ત જૈવિક ખાતર જે છે પ્રાપ્ત થાય છે, પહેલું વિધાન સાચું છે। બાયોગેસ જે છે સસ્તો અને ઉપયોગમાં સરળ છે, બીજું વિધાન પણ સાચું છે। અને બાયોગેસ રસોઈ બનાવવામાં ઉપયોગી છે, ત્રણેય વિધાનો જે છે આપણને અહીંયા સાચા આપેલા છે। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે? સમગ્ર ભારતીય પ્રદેશ માટે મિત્રો એક સમાન જે છે નાગરિક ધારો ઘડવા માટે ભારતીય બંધારણના જે છે કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? આર્ટિકલ 44માં જે છે એ જણાવવામાં આવેલું છે। ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો ઘડવા માટે જે છે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં? તો આર્ટિકલ 44માં એવું જણાવવામાં આવેલું છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયા પ્રકારનો કોલસો કાર્બન ટકાવારીમાં સૌથી ઊંચો ક્રમ ધરાવે છે? નીચેનામાંથી કયો કોલસો જે છે એ કાર્બન ટકાવારીની જે છે ટકાવારીમાં સૌથી ઊંચો ક્રમ ધરાવે છે? તો એન્થ્રેસાઇટ આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, એન્થ્રેસાઇટ જે છે એ કોલસો કાર્બન ટકાવારીમાં સૌથી ઊંચો ક્રમ ધરાવતો કોલસો છે। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। રાષ્ટ્રપતિ ખરડા પર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે તો તેને શું કહેવાય? રાષ્ટ્રપતિ જે છે ખરડા ઉપર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે તો એને શું કહેવામાં આવશે? પોકેટ વીટો એને કહેવામાં આવશે। ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। રાષ્ટ્રપતિ ખરડા ઉપર સહી કર્યા વગર જે છે પોતાની પાસે રાખી મૂકે તો એને પોકેટ વીટો કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ભારતના ઇતિહાસમાં કેટલામી લોકસભા સૌથી ઓછા સમયગાળા માટેની રહી હતી? ભારતના મિત્રો ઇતિહાસમાં કેટલામી જે છે લોકસભા સૌથી ઓછા સમયગાળા માટેની જે છે રહી હતી? તો કઈ આવશે? 12મી આવશે। ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ભારતના ઇતિહાસમાં 12મી જે છે લોકસભા એ સૌથી ઓછા સમયગાળા માટેની જે છે એ રહી હતી। ખાસ યાદ રાખજો મિત્રો, માત્ર 13 મહિના માટે જે છે એ રહી હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। માત્ર 13 મહિના માટેની રહી હતી। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। ગુજરાત સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડના અધ્યક્ષ કોણ હોય છે? ગુજરાત સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ હોય? તો એ હોય છે મુખ્યમંત્રી। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, ગુજરાત સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડના અધ્યક્ષ કોણ? તો મુખ્યમંત્રી જે છે એના અધ્યક્ષ હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ગુજરાત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાપના જે છે કયા વર્ષમાં કરવામાં આવી? તો 1974માં। ખાસ યાદ રાખજો, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાપના કયા વર્ષમાં? તો 1974ના જે છે વર્ષમાં કરવામાં આવી હતી। એનું હેડક્વાર્ટર ગાંધીનગર ખાતે આવેલું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 8મો। ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ વખત કોણે રજૂ કર્યો હતો? ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ વાર જે છે મિત્રો કોણે રજૂ કર્યો હતો? તો એ કર્યો હતો બ્યોડ ઓરે। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ કોણે? તો બ્યોડ ઓરે જે છે એ વ્યક્તિએ સૌપ્રથમ વાર જે છે ગરીબી રેખાનો ખ્યાલ રજૂ કર્યો હતો, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। સાંચીના સ્તૂપ ફરતે કાષ્ટ નિર્માણનું કાર્ય કયા વંશના રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હતું? મિત્રો સાંચીના સ્તૂપ ફરતે જે છે કાષ્ટ નિર્માણનું કાર્ય કયા વંશના રાજાઓ દ્વારા કરવામાં આવ્યું? તો કયા વંશના આવશે અહીંયા રાઈટ આન્સર? શૃંગ વંશ આવશે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। સાંચીના સ્તૂપ ફરતે મિત્રો કાષ્ટ નિર્માણનું કાર્ય કયા વંશના રાજાઓ? તો શૃંગ વંશના રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હતું। મિત્રો સાંચીનો સ્તૂપ હોય, લુંબિનીનો સ્તૂપ હોય કે પછી સારનાથનો સ્તૂપ હોય, આ ત્રણેય જે છે એનું કાષ્ટ નિર્માણનું કાર્ય જે છે શૃંગ વંશના રાજાઓ દ્વારા જે છે એ કરાવવામાં આવેલું હતું, ખાસ યાદ રાખીશું। ત્રણેય સ્તૂપ માટે જે છે એક શૃંગ વંશ જવાબ આવશે।
જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ઓક્સિજન અને નાઇટ્રોજન કયા પ્રકારના સંસાધનો છે? ઓક્સિજન અને નાઇટ્રોજન જે છે કયા પ્રકારના સંસાધનો છે? તો શું આવશે રાઈટ આન્સર? સર્વસુલભ સંસાધન છે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ઓક્સિજન અને નાઇટ્રોજન કયા પ્રકારના? તો સર્વસુલભ સંસાધન છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ત્યારબાદનો, માઉન્ટ બેટન યોજના બીજી કયા નામે ઓળખાય છે? માઉન્ટ બેટન યોજના જે છે બીજી કયા નામથી ઓળખાય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? 3 જૂન યોજના જે છે એ તરીકે પણ ઓળખાય છે. માઉન્ટ બેટન યોજના બીજા કયા નામે? તો 3 જૂન યોજના એવા નામથી પણ ઓળખાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભંગુરિયાનો મેળો કઈ જગ્યાએ ભરાય છે? ભાંગુરિયાનો મેળો આવશે. ભાંગુરિયાનો મેળો જે છે એ કઈ જગ્યાએ ભરાય છે? તો ક્વાંટ ખાતે જે છે આ ભાંગુરિયાનો મેળો એ ભરાય છે. છોટા ઉદેપુરનું ક્વાંટ ખાતે જે છે આ ભાંગુરિયાનો મેળો જે છે એ ભરાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઘુમ્મર કયા રાજ્યના લોકોનું જાણીતું નૃત્ય છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. રાજસ્થાન જે છે એ રાજ્યનું ઘુમ્મર જે છે એ લોક નૃત્ય જાણીતું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થપાઈ હતી? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની મિત્રો શું આવશે? 1664માં સ્થપાઈ હતી. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે? તો 1664ની સાલમાં જે છે એ સ્થપાઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કયા ક્રાંતિવીરે કર્નલ વિલિયમ વાયલીની હત્યા કરી હતી? કયા ક્રાંતિવીરે મિત્રો કર્નલ વિલિયમ વાયલીની હત્યા કરી હતી? આપણે સૌ જાણીએ છીએ મદનલાલ ઢીંગરા. મિત્રો આ મદનલાલ ઢીંગરા જે છે એ ક્રાંતિવીર કર્નલ વિલિયમ વાયલી જે છે મદનલાલ ઢીંગરા ક્રાંતિવીર એમને મિત્રો કર્નલ વિલિયમ વાયલીની હત્યા કરી હતી 1909. ખાસ યાદ રાખીશું 1909માં જે છે મિત્રો લંડનમાં ટ્રાફાલ્ગર સ્ક્વેર ખાતે ભરબજારે મદનલાલ ઢીંગરાએ જે છે એ આ વાયલીની હત્યા કરી હતી. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કયા અંગ્રેજ ગવર્નર જનરલ તટસ્થતાની નીતિ અપનાવી હતી? કયા અંગ્રેજ ગવર્નરે જે છે એ તટસ્થતાની નીતિ જે છે એ અપનાવી હતી? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? સર જ્યોન શોર આવશે. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. સર અંગ્રેજ જે છે જ્યોન શોર એમને મિત્રો તટસ્થતાની નીતિ જે છે અપનાવી હતી. સહાયકારી યોજના પૂછે તો વેલેસ્લી આવશે. કોર્નવોલિસ માટે આવશે કાયમી જમાબંધી. અને ડેલહાઉસી જે છે એ ખાલસા નીતિ લાયા હતા. તમામ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે? પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ જે છે કયા શહેરમાં આવેલું છે? તો મિત્રો આ જે છે મુંબઈમાં આવેલું છે. પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ કયા શહેરમાં? તો મુંબઈ શહેરમાં આવેલું છે. છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય એ જ પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ એની જ વાત કરવામાં આવેલી છે. મુંબઈ ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બાયોગેસમાં મિથેનનું પ્રમાણ કેટલા ટકા હોય છે? બાયોગેસમાં મિત્રો મિથેનનું પ્રમાણ જે છે એ કેટલા ટકા હોય? તો કેટલા ટકા આવશે? 55 થી 65% જેટલું જે છે મિથેનનું પ્રમાણ હોય છે બાયોગેસમાં. ખાસ યાદ રાખજો. ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. બાયોગેસમાં કેટલું? તો 55 થી 65% જેટલું મિથેનનું પ્રમાણ જોવા મળે છે. બાકીનું જે પ્રમાણ છે એ કયો વાયુ હોય? તો કાર્બન ડાયોક્સાઇડ જોવા મળશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, આઝાદી બાદ રાજ્યોની રચના સમયે ભાષા આધારિત રાજ્યોની માંગણી ઉગ્ર બનતા કયા આયોગની રચના કરવામાં આવી હતી? મિત્રો આઝાદી પછી રાજ્યોની રચના સમયે ભાષા આધારિત રાજ્યોની માંગણી ઉગ્ર બનતા કયા આયોગની જે છે રચના કરવામાં આવી હતી? તો કયું આયોગ આવશે અહીંયા? ફજલ અલી આયોગ જે છે એની રચના કરવામાં આવી હતી. આઝાદી પછી મિત્રો રાજ્યોની રચના સમયે જે છે ભાષા આધારિત રાજ્યોની માંગણી જે છે ઉગ્ર બની એના માટે જે છે આયોગ કયું? તો ફજલ અલી આયોગની જે છે રચના કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ને કોને નવું ગુલામી ખત કહ્યું? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ જે છે 1935 એને કોને નીચેનામાંથી ગુલામી ખત કહ્યું હતું? તો જવાહરલાલ નહેરુએ કહ્યું હતું. ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા પ્રથમ રાજ્યએ ઇન્ટરનેટ ઉપલબ્ધિને મૂળભૂત માનવ હક તરીકે જાહેર કર્યો છે? ભારતના કયા પ્રથમ રાજ્યએ મિત્રો ઇન્ટરનેટ ઉપલબ્ધિને મૂળભૂત માનવ હક તરીકે જે છે એ જાહેર કર્યો? તો કેરળે કર્યો છે. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. કેરળ જે છે એ રાજ્યએ મિત્રો ઇન્ટરનેટ ઉપલબ્ધિને મૂળભૂત માનવ હક તરીકે જે છે એ જાહેર કરેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતમાં અરવલ્લી પર્વતમાળા એ કયા પ્રકારના પર્વતનો ભાગ છે? મિત્રો ભારતમાં અરવલ્લી પર્વતમાળા જે છે એ કયા પ્રકારના પર્વતનો ભાગ છે? તો શું આવશે? અવશિષ્ટ પર્વત આવશે અહીંયા. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ભારતમાં મિત્રો અરવલ્લી પર્વતમાળા જે છે એ કયા પ્રકારના? તો અવશિષ્ટ પર્વતનો જે છે એક ભાગ છે. મિત્રો ઘસારણના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી જે છે અવશિષ્ટ પર્વત બને છે. અને ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ વગેરે અવશિષ્ટ પર્વતના શ્રેષ્ઠ ઉદાહરણ છે. ખાસ યાદ રાખજો.
જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નાઇટ્રોજન વાયુ વાતાવરણમાં કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે? મિત્રો નાઇટ્રોજન જે છે વાયુ એ વાતાવરણમાં કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે? 130 કિલોમીટર સુધી જે છે નાઇટ્રોજન વાયુ જોવા મળે છે. 110 પૂછાય, 110 તો આ 110 ઓક્સિજન વાયુ આવશે. 20 કિલોમીટર પૂછાય તો મિત્રો કાર્બન ડાયોક્સાઇડ 20 કિલોમીટર સુધી જોવા મળે છે. ત્યારબાદ 130 કિલોમીટર જે છે એ નાઇટ્રોજન જોવા મળે છે. મિત્રો 130 કિલોમીટર પછીના ઊંચાઈ પછીના જે છે વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણની કઈ કલમ અનુસાર રાજ્યની અદાલત મૂળભૂત હકોના સંરક્ષણ માટે આદેશ જાહેર કરવાની સત્તા ધરાવે છે? મિત્રો બંધારણની કઈ કલમ જે છે એ રાજ્યની અદાલત મૂળભૂત હકોના સંરક્ષણ માટે જે છે આદેશ જાહેર કરવાની સત્તા ધરાવે છે? તો 226 અનુચ્છેદ જે છે એ ધરાવે છે, ખાસ યાદ રાખીશું. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વરાજ પક્ષની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? સ્વરાજ પક્ષની સ્થાપના મિત્રો કોના દ્વારા કરવામાં આવી હતી? તો શું આવશે અહીંયા? મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ મુનશી બંને દ્વારા જે છે એ કરવામાં આવી હતી સ્વરાજ પક્ષની સ્થાપના, ખાસ યાદ રાખીશું. ઓપ્શન એ અને બી બંને આપણો રાઈટ આન્સર બની જશે. મિત્રો એમનો હેતુ હતો ધારાસભામાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો એમનો હેતુ હતો. મુખ્ય એમની જે છે સ્વરાજ પક્ષની સ્થાપના જે છે આ બંને વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ઉદયગીરીમાં આવેલ ચંદ્રગુપ્ત દ્વિતીયના પ્રશસ્તિના લેખક કોણ હતા? ઉદયગીરીમાં આવેલ ચંદ્રગુપ્ત બીજા અને પ્રશસ્તિના લેખક જે છે એ નીચેનામાંથી વીરસેન હતા. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ઉદયગીરીમાં આવેલ ચંદ્રગુપ્ત દ્વિતીયના પ્રશસ્તિના લેખક કોણ? તો વીરસેન હતા એમના લેખક. મિત્રો સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક પૂછે તો હરિસેન જવાબ આવશે. બંનેમાં તમે કન્ફ્યુઝ નહીં થતા. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? મિત્રો પોંગલ જે છે કયા રાજ્યનો આવશે? તમિલનાડુનો જે છે મુખ્ય તહેવાર છે, ખાસ યાદ રાખજો. મુખ્ય તહેવાર અહીંયા આપણને પૂછેલો છે. તમિલનાડુનો જે છે મુખ્ય તહેવાર છે. તમિલનાડુ ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર જે છે મનાવવામાં આવે છે, પરંતુ અહીંયા જે છે મુખ્ય તહેવાર આપણને પૂછેલો છે, માટે મુખ્ય તહેવાર તમિલનાડુનો છે. અને આ દિવસે મિત્રો પોંગલ નામની જે છે વાનગી બનાવવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મિત્ર મેલા ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? મિત્ર મેલા ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના મિત્રો કોના દ્વારા કરવામાં આવી હતી? તો વિનાયક સાવરકર જે છે એમના દ્વારા મિત્ર મેલા ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. વિનાયક સાવરકરે મિત્રો ઈસવીસન 1900માં મિત્ર મેલા નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી, જે પાછળથી અભિનવ ભારત તરીકે ઓળખાઈ હતી, ખાસ યાદ રાખીશું. મિત્ર મેલા જે છે ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના 1900માં કરવામાં આવી હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. વિનાયક સાવરકર દ્વારા કરવામાં આવી હતી, જે પછીથી જે છે એ અભિનવ ભારત તરીકે ઓળખાઈ હતી. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, બાજપાઈ બેંકેબલ યોજના શેના સાથે સંબંધિત છે? બાજપાઈ બેંકેબલ યોજના મિત્રો શેના સાથે સંબંધ ધરાવે છે નીચેનામાંથી? તો શહેરી અને ગ્રામીણ બેરોજગાર માટે જે છે આ યોજના છે એના સાથે સંબંધ ધરાવે છે, ખાસ યાદ રાખજો. શહેરી અને ગ્રામીણ બેરોજગાર માટેની જે છે બાજપાઈ બેંકેબલ યોજના જે છે એ સંબંધ ધરાવે છે. મિત્રો શહેરી અને ગ્રામીણ બેરોજગારોને જે છે જીવનની ઉંમર 18 થી 65 વર્ષ છે, અને ચોથું ધોરણ જે છે પાસ હોય અને એને તાલીમ આપીને જે છે ઉદ્યોગ માટે કે વારસાગત કારીગરને ધંધા માટે નિયત રકમનું ધિરાણ પૂરું પાડવામાં આવે, એને બેંકેબલ યોજના કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નગરપાલિકાના વહીવટી વડા કયા નામે ઓળખાય છે? નગરપાલિકાના વહીવટી વડા કયા નામથી ઓળખાય છે? તો શું આવશે અહીંયા? ચીફ ઓફિસર નામથી ઓળખાય છે નગરપાલિકાના વહીવટી વડા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ હતી? ભારતમાં મિત્રો આધુનિક ટપાલ સેવાની શરૂઆત જે છે એ ક્યારે થઈ હતી? તો મિત્રો 1854માં, ઈસવીસન 1854માં જે છે ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત થઈ હતી, ખાસ યાદ રાખજો. ડેલ હાઉસીએ કરી હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ભારતમાં આધુનિક ટપાલ સેવાની સ્થાપના કોણે? તો શરૂઆત મતલબ કે શરૂઆત જે છે ડેલ હાઉસીએ 1854માં કરી હતી. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, વાતાવરણમાં કયો વાયુ ઓક્સિજન વાયુના જલદપણાને મંદ કરે છે? મિત્રો વાતાવરણમાં કયો વાયુ જે છે ઓક્સિજન વાયુના જલદપણાને જે છે એ મંદ કરે? તો નાઇટ્રોજન વાયુ આવશે. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ જે છે ઓક્સિજનના વાયુના જલદપણાને જે છે એ મંદ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો? મિત્રો સુભાષચંદ્ર બોઝ એમનો જન્મ જે છે ને કટક ખાતે થયો હતો. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, સુભાષચંદ્ર બોઝનો જન્મ જે છે કટક ખાતે થયો હતો. જન્મ તારીખ હતી 23મી જાન્યુઆરી 1997માં એમનો જન્મ થયો હતો.
23 જાન્યુઆરી 1997 ખાસ યાદ રાખજો। ઓડિશામાં કટક ખાતે જે છે એમનો જન્મ થયો હતો। એમના માતા પ્રભાવતી અને પિતા જાનકીનાથ બોઝ ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો? કોના પ્રયાસોથી જે છે ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા જે છે શિક્ષણ આપવાનો પ્રારંભ થયો હતો? તો મેકોલેના પ્રયાસોથી જે છે ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો આરંભ થયો હતો, ખાસ યાદ રાખજો। ચાર્લ્સ વુડના પ્રયત્નોથી યુનિવર્સિટીની સ્થાપના જે છે એ થઈ હતી, ખાસ યાદ રાખજો। ચાર્લ્સ વુડ અહીંયા આપેલું છે, એ ચાર્લ્સ વુડના જે છે પ્રયત્નોથી યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા ખાતે। અને મેકોલે દ્વારા જે છે ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો આરંભ થયો હતો, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બધા શાસ્ત્રોમાં પ્રાચીન શાસ્ત્ર કયું છે? નીચેનામાંથી જે છે પ્રાચીન શાસ્ત્ર કયું છે? તો ખગોળ શાસ્ત્ર જે છે ને પ્રાચીન શાસ્ત્ર છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મારો સંઘર્ષ આ આત્મકથા કોની છે? નીચેનામાંથી જે છે આત્મકથા કોની છે? મારો સંઘર્ષ એક પ્રકારની આત્મકથા છે, નીચેનામાંથી કોની છે? તો હિટલરની આ આત્મકથા છે, ખાસ યાદ રાખીશું। મારો સંઘર્ષ આત્મકથા હિટલરની છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે? કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ જે છે એ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક હોય? તો મિત્રો શું આવશે? ગૃહ બાબતો આવશે। અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના કયા રાજ્યમાં દુર્લભ તિબેટિયન બ્રાઉન રીંછની પ્રથમ પુષ્ટિ થયેલ જોવાની નોંધ કરવામાં આવી હતી? મિત્રો કરંટનો ક્વેશ્ચન છે, થોડોક જૂનો છે પરંતુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે આપણે લીધેલો છે। ભારતના કયા રાજ્યમાં જે છે એ દુર્લભ તિબેટિયન બ્રાઉન રીંછની જે છે પ્રથમ પુષ્ટિ થયેલ જોવાની નોંધ કરવામાં આવી હતી? તો એ કરવામાં આવી હતી એ સિક્કિમમાં જે છે એ કરવામાં આવી હતી, જોવાની જે છે નોંધ કરવામાં આવી હતી। મિત્રો સિક્કિમ રાજ્યના ઉત્તર ભાગમાં આ જે છે રીંછ જોવા મળ્યું હતું અને સિક્કિમ જે છે એ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકનાર રાજ્ય બની ગયું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ સ્મોગ એ દ્વિતીય પ્રદૂષકનું ઉદાહરણ છે? નીચેનામાંથી કઈ સ્મોગ જે છે એ દ્વિતીય પ્રદૂષકનું ઉદાહરણ છે? તો ફોટોકેમિકલ સ્મોગ આવશે। અહીંયા ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। ફોટોકેમિકલ સ્મોગ જે છે એ દ્વિતીય પ્રદૂષકનું ઉદાહરણ છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગાંધીજીનો અક્ષરદેહ પુસ્તક કઈ પ્રકાશ સંસ્થાએ પ્રકાશિત કર્યું છે? ગાંધીજીનો અક્ષરદેહ પુસ્તક જે છે કઈ પ્રકાશ સંસ્થાએ જે છે પ્રકાશિત કર્યું? તો શું આવશે? અહીંયા નવજીવન પ્રકાશન આવશે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ગાંધીજીનો અક્ષરદેહ પુસ્તક કઈ પ્રકાશ સંસ્થા? તો નવજીવન પ્રકાશન જે છે એને પ્રકાશિત કર્યું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના વિશાળ વિસ્તારમાં ભૂસ્તર તરીકે રહેલા બેસાલ્ટિક લાવામાંથી બનેલા અગ્નિકૃત ખડકોને કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો ગુજરાતના વિશાળ વિસ્તારમાં ભૂસ્તર તરીકે રહેલા જે છે બેસાલ્ટિક લાવામાંથી બનેલા અગ્નિકૃત ખડકને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને જે છે શું આવશે રાઈટ આન્સર? રૂપાંતરિત ખડકો। સોરી મિત્રો અહીંયા જે છે એ ક્વેશ્ચનમાં ભૂલ છે। ગુજરાતના વિશાળ વિસ્તારમાં ભૂસ્તર તરીકે રહેલા બેસાલ્ટિક લાવામાંથી બનેલા અગ્નિકૃત ખડકોને કયા નામથી આવશે? ડેક્કન ખડકો જે છે એ તરીકે ઓળખવામાં આવે છે। ડેક્કન ટ્રેપ ખડકો તરીકે એને ઓળખવામાં આવે છે। ગુજરાતના વિશાળ વિસ્તારમાં ભૂસ્તર તરીકે રહેલા બેસાલ્ટિક લાવામાંથી બનેલા અગ્નિકૃત ખડકોને કયા? તો ડેક્કન ટ્રેપ ખડકો એવા નામથી એને ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો। ક્વેશ્ચન જે છે બરાબર છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ક્યોટો પ્રોટોકોલ હેઠળ કેટલા ગ્રીન હાઉસ વાયુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો? ક્યોટો પ્રોટોકોલ હેઠળ જે છે કેટલા ગ્રીન હાઉસ વાયુ ઉપર જે છે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો? તો કેટલા આવશે? 6 જેટલા જે છે એ મૂકવામાં આવ્યો હતો। ક્યોટો પ્રોટોકોલ હેઠળ જે છે 6 જેટલા ગ્રીન હાઉસ વાયુઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સમરસ યોજનાનો આરંભ કયા વર્ષથી થયો હતો? ગુજરાતમાં મિત્રો સમરસ યોજનાનો આરંભ જે છે એ કયા વર્ષથી થયો હતો? તો શું આવશે? અહીંયા ઓક્ટોબર 2001થી થયો હતો। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। ગુજરાતમાં સમરસ યોજનાનો આરંભ કયા વર્ષથી? તો ઓક્ટોબર 2001થી જે છે ગુજરાતમાં સમરસ યોજનાનો આરંભ થયેલો હતો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, આરસ પહાણ એ કયા પ્રકારનો ખડક છે? આરસ પહાણ મિત્રો કયા પ્રકારનો જે છે એ ખડક છે? તો રૂપાંતરિત ખડક આવશે। અહીંયા ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો, આરસ પહાણ જે છે એ કયા પ્રકારનો? તો રૂપાંતરિત પ્રકારનો ખડક છે। મિત્રો અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે, તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કેટલા વર્ષ કે તેથી વધુ વય જૂથની કોઈ પણ વ્યક્તિ એક ભાષા વાંચી લખી શકતી હોય તો તેને સાક્ષર કહેવાય છે? મિત્રો કેટલા વર્ષ કે તેથી વધારે વય જૂથની કોઈ પણ વ્યક્તિ એક ભાષા વાંચી લખી શકતી હોય તો તેને સાક્ષર કહેવામાં આવે છે? તો શું આવશે? અહીંયા
7 વર્ષ આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. 7 વર્ષ કે તેથી વધુ વય જૂથની કોઈ પણ વ્યક્તિ હોય એ વાંચી લખી શકતી હોય તો એને સાક્ષર કહેવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભારતના અગાઉના ગવર્નર જનરલની સરખામણીમાં ઉદાર ગવર્નર કોને કહેવામાં આવ્યા છે? મિત્રો ભારતના જે છે અગાઉ ગવર્નર જનરલની સરખામણીમાં જે છે ઉદાર ગવર્નર તરીકે કોને કહેવામાં આવ્યા છે? તો એ કહેવામાં આવ્યા છે વિલિયમ બેન્ટિકને. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. તુલસીદાસનો પ્રથમ ગ્રંથ રામચરિત માનસ કઈ ભાષામાં લખાયેલું છે? તુલસીદાસનો મિત્રો પ્રથમ ગ્રંથ રામચરિત માનસ કઈ ભાષામાં લખાયેલું છે? તો એ લખાયું છે અવધી ભાષામાં. ખાસ યાદ રાખજો મિત્રો, તુલસીદાસનો પ્રથમ ગ્રંથ રામચરિત માનસ જે છે કઈ તો અવધી ભાષામાં લખાયેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. સુદર્શન તળાવમાં સિંચાઈ માટે નહેરો કોના દ્વારા બનાવવામાં આવી છે? સુદર્શન તળાવમાં મિત્રો સિંચાઈ માટે નહેરો જે છે કોના દ્વારા બનાવવામાં આવી? તો યવનરાજ દ્વારા જે છે બનાવવામાં આવી હતી. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કઈ લાખો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે? આ પંક્તિ જે છે કોની છે? મિત્રો કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે? આ પંક્તિ જે છે નીચેનામાંથી કોની છે? તો મણિલાલ ત્રિવેદીની આ પંક્તિ છે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 50મો. કયા મુગલ બાદશાહ દ્વારા ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી? મિત્રો કયા મુગલ બાદશાહ દ્વારા જે છે ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી? તો જહાંગીર દ્વારા જે છે ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો મિત્રો, જહાંગીર આપણો રાઈટ આન્સર બની જશે. મુગલ બાદશાહ જહાંગીર દ્વારા ચિત્રશાળાની જે છે સ્થાપના કરવામાં આવી હતી. જોઈએ ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. પારસી અગિયારી કયા જિલ્લાનું જોવાલાયક સ્થળ છે? મિત્રો એક આન્સર આનો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાવ ઇઝી ક્વેશ્ચન આપણે જે છે એ 51મો રાખીએ છીએ. પારસી અગિયારી કયા જિલ્લાનું જોવાલાયક સ્થળ છે? આનો એક આન્સર કોમેન્ટમાં જણાવી દેજો. મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવજો. વિડીયો જો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. 200 માર્કના મોડેલ પેપર જે છે આપણે લઈને આવ્યા નથી, તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.